આ દ્રશ્યો છે વેરાવળના હાર્દસમા વિસ્તાર ગોલારાણા ચોકડી નજીક આવેલ આનંદનગરના. આનંદનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી સ્થાનિકો પાણીથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેમાં વૃદ્ધો અને બાળકો તો પાણીમાં કેદ થયા હોય તેવી સ્થિતિ છે. ઘરમાં પાણી, શેરીઓમાં પાણી અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ પાણી કુદરતી તડકાથી સુકાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક પરિવારોની કરુણતા તો એ છે કે ઘરોમાં પાણી ઘૂસ્યા, તેમની સાથે ટોયલેટ બાથરૂમમાં પણ પાણી એક અઠવાડિયાથી ભરેલા છે, જેના લઈને લોકોએ ભારે સમસ્યાઓ ભોગવવી પડી રહી છે. લોકો એક અઠવાડિયાથી તો પાણીનો સામનો કરી રહ્યા છે. પાણીનો કોઈ યોગ્ય નિકાલ કાયમી ધોરણે ન હોવાથી સ્થાનિકો કહે છે આનો એક જ ઉકેલ છે, કુદરતી તડકો પડશે અને પાણી સુકાઈ જશે, જેને 10 દિવસ પણ થાય અને 15 દિવસ પણ થાય. આમ તંત્રની નિષ્ક્રિયતાને કારણે લોકો પાણીમાં કેદ થઈ ગયા છે. સ્થાનિક લોકો કહે છે આ સમસ્યા અમારી વર્ષોથી છે. અહીં ગટરનું પાણી જતું જ નથી, જેને કારણે આ સમસ્યા વર્ષોથી અમે વેઠી રહ્યા છીએ. આ કારણે પાલિકામાં અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ સાંભળતું નથી. ચૂંટણી સમયે વિવિધ પક્ષોના નેતાઓ મત માંગવા આવે છે, પરંતુ એ કોઈ ત્યારબાદ દેખાતા નથી. નાના બાળકોએ શાળામાં જવા માટે ખૂબ જ મુશ્કેલીઓ સામનો કરવો પડે છે આસપાસની શેરીઓમાં, કારણ કે આસપાસની શેરીઓમાં પણ હાલ વરસાદ રોકાયો છે, પણ પાણી જતું નથી. વહીવટી તંત્ર દ્વારા આનંદનગર વિસ્તારની સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આનંદનગર ગોલારાણા ચોકડી પાસે છે. અમે 8 દિવસથી તો લગાતાર હેરાન થઈએ છીએ. સંડાસ બાથરૂમમાં પાણી છે, ઘરમાં કોઈ પાણી ભરાય છે તેના હિસાબે કઈ રસોઈ પાણી ખાવાની તકલીફ છે. બારોબાર જાય ને કેના ઘરે જાવ, કોઈ નજીકમાં આપણે સંબંધી રહેતા હોય તો એના ઘરે જાય, નહીતર ક્યાં જાય. તો અમે અત્યારે આઈને જ છે, પછી ખુરશી ઉપર ને એવી રીતના રાતના દિવસ પસાર કરીએ છીએ. આપણને એમ થાય કે આજે વરસાદ રહી જશે તો પાણી ઉતરી જશે, પણ નગરપાલિકામાંથી પણ કોઈ જોવા નથી આવતું કે નથી પાણીનો કોઈ ક્યાંય નિકાલ થતો. આવી રીતના હું અત્યારે તો 5-7 વર્ષથી રહેવા આવી છું, પણ મેં 5-7 વર્ષની અંદરમાં લગાતાર આ જોયું છે કે પાણીનો ભરાવો અહીં નહીં રહે છે. અમારો વિસ્તાર આનંદનગર વિસ્તાર છે, ગોલારાણા ચોકડી પાસે. છેલ્લા અઠવાડિયાથી આ પાણીનો પ્રશ્ન છે, કોઈ નિકાલ નામની કોઈ ચીજ જ નથી. વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. પણ જ્યારે પણ કોઈ પણ રાજકારણીઓ અહીંયા મત માંગવા આવે છે ત્યારે ટોળા ભેગા થઈને આવે છે. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પણ આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે એ વસ્તુનું કંઈ ખ્યાલ રહેતું નથી. પણ અમે તંત્રને રજૂઆત કરીએ છીએ અને રાજકારણી માણસોને પણ રજૂઆત કરીએ છીએ કે તમે પણ જે મત માંગવા માટે ટોળા ભેગા થઈને આવો છો તો આવી પરિસ્થિતિમાં પણ તમે પબ્લિકનું ધ્યાન રાખો, અમારી આ પ્રશ્નોનું સોલ્યુશન કરો. અઠવાડિયાથી અમે પાણીમાં બેહાલ છે. બહેનોને આજે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, બહુ તકલીફ પડે છે. શાક બકાલો લેવામાં પણ બહુ તકલીફ પડે છે અને સ્કૂલે જતા બાળકોને પણ ઘણી સમસ્યા અને તકલીફનો સામનો કરવો પડે છે. વરસાદ રોકાઈ ગયો, પાણી નથી ગયા, હજી કોઈ તંત્ર ધ્યાન નથી આવ્યું, કોઈ પૂછવા પણ નથી આવ્યું. અમે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ અહીંયા ભાર લેવા પણ નથી આવ્યું. બહુ જ તકલીફ પડે છે બાઈને જવા આવવાની. ને પાણી 8 દિવસથી આમને આમ જ છે, ઘરમાં ગળી જાય છે. મદદ કરે ને પાણીનો કંઈ નિકાલ કરે. બીજું શું, હવે અમને એટલી તકલીફ પડે છે ઘરની બહાર નથી નીકળી શકતા. અહીંથી ચાલી કેમ પાણીમાંથી નીકળી શકે? નાના છોકરા, મોટા માણસો કેમ નીકળે? ડોસા ડગરા બધાને બહુ તકલીફ પડે છે પાણીમાં. કેટલા દિવસથી આ પાણી ભર્યું? અઠવાડિયું થયું.